આજે તો અમે બધાય સરસ મજાના તૈયાર થઈને પહોંચી ગયા હતા ચોકીથી જવાનું હતું જેતપુર મેળામાં। પછી અમને ચોકી કાનાજીના દર્શન થઈ ગયા અને ભાઈ જતા હતા કાનાજીને મંદિરે લઈને। પછી અમે દર્શન કરી લીધા કાનાજીના અને અમારી ટેક્સી આવી ગઈ હતી, તો પછી અમે બેસી ગયા ટેક્સીમાં બેસીને સીધા પહોંચી ગયા જેતપુર મેળામાં પહોંચ્યા તો કેટલી ટ્રાફિક હતી ને રેલગાડીમાં સરસ મજાનો ડાગલો હતો અને જેતપુરનો મેળો જો તમે કાવો હતો ને। પછી ભાઈ કે મેં કીધું ભાઈને કે મને જીપમાં બેહાડો, તો ભાઈએ ના પાડી દીધી અને અમારી પૂજાએ તો રેલગાડી ગોતી લીધી અને પછી એ તો ત્રણેય બેસી ગયા ને તનુને મજા આવતી હતી ને આ ઉડન ખટોલું તો જો આમાં બેહવાનો વિચાર હતો પણ એમાં બીક લાગતી હતી એટલે પછી અમે મોટા સરખામાં બેઠા। મોટા સરખામાં બેસતા તો બેહાઈ ગયું, પછી તો સરખો બોવાયેલો તો પછી મને નિરલને તો એટલી બીક લાગી કે હમણે સરખામાંથી નીચે વહી આવીશું। પછી નીચે તો ન આવ્યા અને ઉપરથી તો કેવો મસ્ત મેળો દેખાતો હતો સરખામાંથી, કેવો મસ્ત વ્યૂ આવતો હતો। અને પછી અમારે દક્ષિતને ને તનુને નાના મોટા રમકડા લેવાના હોય ત્યાં સરસ મજાની નાની એવી મસ્ત ઢીંગલી હતી। ભાઈને કીધું આ ઢીંગલી કેટલાની, તો ભાઈએ તો 1000 રૂપિયો કીધો એટલે અમે ન લીધી ને આ નવું કંઈક આવ્યું છે મેળામાં તમે કમેન્ટમાં જણાવજો। અને પછી અમે બધે ભૂંગળા બટેટાનો નાસ્તો કર્યો। પછી નાસ્તો કરી અને થોડીક વારમાં વરસાદ કે મારું કામ વરસાદ આવી ગયો અને મેળાની મજા બગડી ગઈ અને ચાલુ વરસાદે અમારી પૂજાને પાણીપુરી ખાવાની હોય। પછી અમે બધે ચાલુ વરસાદે પાણીપુરી ખાધી ને મેળામાં મજા કરી। પછી ટેક્સીમાં પાછા બેસી ગયા અને પછી દક્ષિતને પૂછ્યું કે તને મેળામાં મજા આવી ને, તો દક્ષિત કે માસી તું હોય ને ત્યાં બહુ જ મજા આવે। પછી ચોકી પહોંચીને સીધો પીધો ચા મોટા માણાની જેમ અને પછી અમારે દક્ષિત કે માસી મારી જીસીબી જો ને કેવી મસ્તની છે। અને પછી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ।